બિલ્લીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલના પ્રમુખપણા હેઠળ શુક્રવારે પાલિકા સભાખંડમાં પ્રથમ સભા મળી હતી, જેમાં 8 સમિતિઓની રચના હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન અને સદસ્યોના નામોને મંજૂરી આપવામાં આવી હતી. કારોબારી સમિતિ ચેરમેન પદે પ્રજ્ઞેશ રામજીભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન પદે યુસુફ અબ્દુલ અઝીઝ મેમણ, આરોગ્ય સમિતિ ચેરમેન પદે ધર્મેશભાઈ ગોપાલભાઈ પટેલ, વોટર વર્કર્સ અને કંટ્રોલિંગ સમિતિના ચેરમેન પદે પાર્વતીબેન અમરતભાઈ પટેલ, ફાયર અને લાઇટ સમિતિ ચેરમેન પદે અંકિતકુમાર ગમનભાઈ ટંડેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન પદે નૈનાબેન સુખદેવભાઈ પટેલ, સારા સમિતિ ચેરમેન પદે અનુપમા સંજયભાઈ પરમાર અને ટાઉન પ્લાનિંગ અને સિટી ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન પદે નરેશભાઈ નગીનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.